હું જગ્યા ખેંચીને એમ કરી આદમી એમ કરે ખાવડું મળ્યું મારું એમ જેમ હોય એમ, પણ એ કઈક નામને કોઈ આડાવરું કરે, નામને કોઈ આંગળી દીધે, નામનું કોઈ નબળું બોલે, કોઈ આગળ કે બોલો નામ કે તરત જ ત્યાં જવું પડે. કેમ ભાઈ ખબર છે મારું નામ લેતો નહીં કે એવું બધું કરવું પડે. નામને કોઈ નબળું બતાવે તો ગમતું નથી, અને એનું એ નામ પાછું તમારે એ નામને કેવો મહિમા બતાવવો છે. જાજા મારું નામ લે, શું ન કરી દે, જાજા સહી કરી દે, મારું નામ લે, મારું નામ લે, શું ન આપે. એમ પાછું તમારા નામને મોટું રાખવું. મારું નામ લઈ જાય, મારું નામ લઈ જાય, જાજા મારું નામ લઈ જાય, નો શું આપે એમ. નામને કોઈ આંગળી સીધે તોય ગમતું નથી, અને નામને પાછું મોટું રાખવું, મારું નામ લઈ જાય ને. આ શરીરના નામની આટલી બધી કાળજી રાખીએ છીએ તો શરીર જેના થકી છે એ શ્વાસનું નામ તો કોક પૂછો, કોક તો પૂછો એ શ્વાસનું નામ. આ શ્વાસ જે શરીરને જીવતું રાખે છે એ નામ સાચું છે. એ નામ સાચું, એ નામનું ભજન કરવાથી, એ નામનો વિશ્વાસ પકડવાથી અનેક જન્મોના પાપ બળીને ખાક થઈ જાય. એ નામ સાચું નામ. એ નામ નિર્ભય છે, એ નામ અભય છે, એ નામ નિશ્ચિત છે. એ નામ શ્વાસ. શ્વાસ છે કે નહીં તમારી અંદર? શ્વાસ ભરો છો કે નથી ભરતા? એ તો કેવું ભરો છો. શ્વાસ તમે ભરો છો, સુતા હોય તોય, ભલું બોલો તોય, નબળું બોલો તોય, સ્તુતિ કરો તોય, ભૂંડા બોલો તોય, શ્વાસ તો ભેડો ને ભેડો. દૂધ પીઓ તોય ભેડો, ડબલા ચલવો તોય ભેડો, શ્વાસ તો ભેડો ને ભેડો. કોક તો કયો શ્વાસને જો જુદો રાખી શકો એમ હોય તો કયો. મિત્રો માતાઓ, શ્વાસ કેવી રીતે જુદો રહે? શ્વાસ જો જુદો થઈ જાય તો તરત જ શ્વાસ તો ભેડો ને ભેડો. અરે શ્વાસ તમારા ભેડો હોય તો તમે એટલું તો વિચારો. તમને હાથ જોડી વિનંતી કરું, એટલું તો વિચારો. આ શ્વાસ તમારા ભેડો હોય તો એ કોણ? કેનો કરંટ, ક્યાંથી શ્વાસ તમારી નાભીમાં તમને જીવતા જાગતા, બોલતા ચાલતા, ભલું બુરું, હા પાડો ના પાડો, બધી બાબતમાં તમને બુદ્ધિ દ્વારા જાગૃત રાખે, ચિત્ત દ્વારા ચેતવે, અને મનથી તમને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરાવે. એ શ્વાસ આ વિશ્વાસના ઘરમાંથી તમને મળે છે. આખા બ્રહ્માંડના પોલાણમાં જે શ્વાસ, એ શ્વાસ તમારી હારે, અને એ પોલાણ થી ઉપર જેનો કરંટ છે એ અને તમે બે એક છો. શ્વાસ ભરો છો ત્યાં સુધી, શ્વાસ ભરો છો ત્યાં સુધી. પછી જેને ઘરે શરીર લઈને આવ્યા એના ઘરના રીત રિવાજ આપણને લાગુ પડે. એના રીત રિવાજ પ્રમાણે એની ગ્રંથિઓ હોય એ આપણને લાગુ પડે. અમારા માતાજી નિવેદ માં ઘી નખાતું નથી, તેલની લાપસી કરવાની હોય માતાજી, તો ઘરમાં રિવાજ એવું હાલો આવતો હતો. પણ તું બધી વાતોમાં ઘી ખાજો ના માતાજીને તેલવાનું કામ, એમાં ફેરફાર તું કરી નાખીને ના. એ તો અમારે એવું એ ગ્રંથિ કહેવાય. એ વાતને મૂકે નહીં, એનું નામ ગ્રંથિ. તારે બધું જોઈએ છે એના માતાજીના નિવેદમાં, એનું નામ ગ્રંથિ. કે એ અમારાથી ન થાય, અમારાથી ન થાય, અમારા. એટલે ટૂંકમાં શ્વાસ આખા વિશ્વના પોલાણમાં જે પુરુષ છે, અખંડ પુરુષ, અમર પુરુષ, અવિગત પુરુષ, જે પુરુષ છે, જે વ્યાપ્ત પુરુષ છે, જેને અનેક નામોથી સંતોએ, ભક્તોએ, મહાપુરુષોએ, ધર્મગુરુએ, ધર્માચાર્યોએ અનેક નામથી એનો મહિમા ગાયો છે. પણ એ એક છે, એક છે, એક છે, એ એક છે. અને પ્રેમ બીજ એ પણ એક જ છે. પ્રેમ બિંદુ એક જ છે. નર ને નારી, ગુરુ શિષ્ય, સજાતિ વિજાતિ. ગુરુ શિષ્ય નો અમર પ્રેમ છે, નિર્વિકાર પ્રેમ છે. નર નારી નો પણ અમર પ્રેમ છે, નિર્વિકાર પ્રેમ છે. ક્યારે એને ખબર પડે, એને જાગૃતિ આવે, એને સમજણ આવે કે આ શરીર એ તો મારું ઓછી ઉધારું કરેલું મારા મા બાપે આપેલું છે. આ શરીર મારું નથી, મારું નથી, મને આપેલું છે. આ શ્વાસ જ્યાં સુધી ભરું છું ત્યાં સુધી મારો છે. શ્વાસ એ વિશ્વાસ મારો છે, અને વિશ્વાસ ઉપર વિશ્વંભર જે છે એ મારો છે. હું એનો છું, એ મારો છે.
આજ્ઞાના ચોકમાંથી અજમલજી મહારાજના ઘર સુધી આ બીજને અને બીજના મહિમાને જોતા જોતા આપણે દ્વારિકામાં ભગવાન દ્વારકાધીશ સમુદ્રમાં અજમલજીને બોલાવે છે. જમીન ઉપર વાત ન કરવા દીધી કે અહીંયા તમને વાત કર્યા જેવી, અહીંયા વાત કરીશ ને ક્યાંક હવા બહાર જાય તો અનેક સાંભળી જાય, અને સાંભળ્યા પછી ભલી બુરી બે વાતો ઊભી કરશે. બોલું બહાર પડે એ ભાઈ, બોલું બહાર પડે. સુગરા હોય તો સીધું તાણે, નુગરા નોખું તાણે. બોલું બહાર પડે, સુગરા હોય તો એને સીધું સમજે, અને નુગરા હોય તો નોખું તાણે. બોલું બહાર પડે. એટલે અજમલજી મહારાજ ને કીધું કે મંદિરમાં તમે મને રહેવા દો, લાડવા મારવા આવે તો લાડવા મારો, જે બહાર પડશે. કુરુક્ષેત્રમાં બોલ્યો તો અર્જુન ને, એ આ આખા જગતમાં બહાર પડ્યું છે. અને અહીંયા જો તમને આ દ્વારકાધીશના આ દેવળમાં આ મારા સ્વરૂપજી મારા આ દર્શનને ઝીલવા અનેક લોકો આવ્યા છે, પણ એમાં કોઈ મારો ભક્ત મને ચાહે છે ના. બધા મારા ભક્તો એના કામ કરાવવા માટે સહયોગ કરાવવા આવ્યા છે. આ ચેક પાસ કરાવી દેજો ને, આનું આમ કરી દેજો ને, આનું આમ કરી દેજો ને, આનું આમ કરી સિવાય. એટલે હું તમને કહું, તમે મારા ઘરે આવો, અને મારું ઘર છે અહીં નજીકમાં છે, અને એ સોનાની દ્વારકામાં હું તમને ખૂબ આનંદ કરાવીશ. પણ ત્યાં આવો તો આપણે બે હરુભરું રૂબરૂ વાત કરી લઈએ. અજમલજીને સરનામું મળતું નહોતું કે કયા પ્લેટફોર્મ ઉપરથી આ ગાડી ઉપડે છે. એમાં પૂજારીએ કીધું કે જો સામે પ્લેટફોર્મ છે ને આ ભડકેશ્વર મહાદેવનો, ત્યાંથી સીધા તમે સીધા એક ધારા હાલ્યા જાવ એટલે સીધા પગ તમારા રોકાય ત્યાં દ્વારકાનો દરવાજો હોય છે, જાઓ. અને અજમલજીને સરનામું મળ્યું. સરનામું મળ્યા પછી દોટ મૂક્યા, પછી કૂદી પડ્યા, પછી સમુદ્રમાં પગને તળિયેથી ખબર પડી કે અહીંયા કઈક ગામ આવ્યું, કોઈક દરવાજો આવ્યો. અને એ ભગવાને પારિજાતની માળામાંથી એક પુષ્પ આપેલું. અને અજમલજીએ ના પાડી કે નહીં નહીં, મને પ્રભુ જોઈએ, પ્રભુ જોઈએ. એટલા માટે પ્રભુ જોઈએ છે ભગવાન. આ કાલ્યવનની સેના આવી છે એ વખતે ભગવાન કૃષ્ણ કહે છે, મોટા ભાઈ એક કામ કરું તો બોલ બોલ બોલ. કાના શું કામ કરવાનું છે? બળરામજી કહે છે બોલ. ભગવાન એક કામ કરવા દો ને, હું રણછોડ થાઉં. બળરામજીની તો આંખો પોળી થઈ ગઈ અને હોઠ ધ્રુજવા માંડ્યા. કોણ છો તું? ચંદ્રવંશમાં કલંક લગાડવાની વાત કરે છે. રણછોડ, આ રણના મેદાનમાંથી ભાગી જવાની વાત કરે છે. નહીં કાના, બીજી બધી વાત કર, મને મંજૂર નથી. રણછોડ નહીં, બીજી બધી વાત કર. કાયર થઈને ભાગવું એ મારું કામ નહીં. મારા ભેરો કોઈ દી ઉભો ન રહેતો. જો કાયર થઈને ભાગવું હોય તો મારે ભેરો નહીં. સુરવીર હો તો ચેતજે. જો સુરવીર હો તો ચેતી ના આવજે, કોઈનો ભરોસો ન કરીશ બાપ. સુરવીર હોય તો ચેતજે, ચેતી ના આવજે. સુરવીર હોય તો પગલે પગલે કોકની હારે બોલવામાં ચેતીને બોલવું, કોકની હારે બેહવામાં ચેતીને બોલવું, અરે કોકની હારે જમવામાં ચેતીને જમવું. સુરવીર હો તો, સુરવીર હો તો, સુરવીર હો તો ચેતી ના આવજે. કાના મને નહીં ગમે. સુરવીરના ઘરમાંથી કાયરતાનું કામ નહીં કામ. અરે ઓ કૃષ્ણ, આવો નબળો વિચાર ક્યાંથી લાવ્યો છે ભૈયા? મોટા ભાઈ, નબળો વિચાર લાવ્યો નથી, પણ મેં નબળો વિચાર ઉઠાડ્યો છે. અરે ભલા, આવો નબળો વિચાર લોકો તારી વાતો પર કેવું થૂકશે? રણછોડ બની રણમાંથી ભાગ્યા, કાયરતાના કોઈ ગુણ નહીં ગાય. કાના, પરંતુ મોટા ભાઈ, મને તમે સાંભળો. સાંભળ્યા પછી મને તમે સમજો. સમજ્યા પછી મને જવાબ દેજો કે હું રણછોડ શું કામ બન્યો. તમારી પાસે બહુ જાજી મોટી વાત નહીં કરું, પણ મને પેલા તમે સાંભળો, મને સમજો. મોટા ભાઈ, આ કાળયવનની 2.5 કરોડની સેના અને એની સાથે જરાસંઘની સેના, આ બધાનું આક્રમણ ભેળું થશે. યાદવોની સંખ્યા થોડી છે અને બેમોત મરવું, આના કરતા વચ્ચેનો રસ્તો હું કરું છું. એટલે હું રણછોડ થવાનું કહું છું. વચ્ચેનો રસ્તો ભલે, વચ્ચેનો રસ્તો બતાવો. શું રસ્તો છે મોટા ભાઈ? કઈને નહીં બતાવો, કરીને બતાવો. કઈને નહીં,
કરીને બતાવો. કઈ નહીં, કરીને બતાવો. નાના હતા તે અમને ગંગામાં વાતો કરીને સૂર આવતા. ડોહી હતી, એનો દીકરો હતો. પછી દીકરાએ ડોશીને કીધું કે મામા માં કે લંકા કેવી હોય માં? એટલે કે ભાઈ લંકા ભડકે બરે એવી હોય. એટલે આને મગજમાં યાદ રાખ્યું લંકા. પછી એક દી આવ્યો કે માં લંકા, તો કે લંકા ભડકે બરે, તો કરી દેખાડું. અને દીવો હતો લઈને દામાચિયામાં મૂકી આવ્યો. પછી આવ્યો એમાં લંકા. અરે ભગવાન, કૃષ્ણ ભગવાન કે કરી દેખાડું. રણછોડ કેવી રીતે બનવું એ તમને કરી દેખાડું. એમાં કાલ યવન છે. કાલ યવન દસમસતો એવા જોશ ને એવા ગુસ્સાથી આવ્યો છે કે કૃષ્ણ મને એક વખત મળે તો કૃષ્ણને એનું અસ્તિત્વ મટાડી દઉં. આવા વેગમાં આવેલો. અને એ કાળયવનની સામે કૃષ્ણ ભગવાન દર્શન દીધા. કાળયવનને કાળયવન દર્શન કર્યા કૃષ્ણના, પણ એવો ગુસ્સેથી દોડ્યો. અરે કૃષ્ણ એકલો દોડ મૂકી ગઈ. આગળ ભગવાન, પાછળ કાળયવન, આગળ ભગવાન, પાછળ કાળયવન. આ વાત તમને ભાગવતજીમાં કહેવાના જ હતા, પણ હું એટલા માટે કહું છું કે ભગવાન આ લીલામાં સાવધાનીથી રણછોડ બન્યા છે. અને એ લીલા સાથે મારી રામદેવજીની લીલા સંકળાયેલી છે. કાલિયવન એટલો દોડ્યો, સૈન્ય નથી, જરાસંઘની ખબર નથી. કાલિયવનને એમ કે કૃષ્ણને હમણાં જ મચોડી નાખો, હમણાં જ હતો નતો કરી નાખું, પછી જરાસંઘ પાસે જાઉં કે હવે કોઈ સૈન્યની લડાઈની કઈ જરૂર નથી, આ તો એકલો જ છે. કૃષ્ણ ભગવાન એને ધીમે 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 આપણા ગિરનાર સુધી લાવ્યા. ગિરનારમાં મુચકંદ મહારાજ દેવતાઓને યુદ્ધમાં મદદ કરી, એને વિજય કરાવી. અને થાકેલા એટલે દેવતાઓને કીધું કે મને થોડો આરામ જોઈએ છે. એટલે દેવતાઓ કીધું કે અહીંયા એક સરસ મજાની ગુફા છે, એમાં આરામ કરો. તો કે આરામ કરું, પણ મને મારી કાચી નિંદર માંથી જગાડે, એની સામું જોઉં ને બળી જાય, આવું કંઈક કરતા જાઓ. એટલે દેવતાઓએ કીધું કે તમને કાચી નિંદર માંથી કોઈ જગાડે એની સામે તમે જુઓ, એ બળીને ભસ્મ થઈ જાય, જાઓ. દેવોનું વચન. મુચકંદ મહારાજ સુતા છે. કૃષ્ણ ભગવાન ધીમે ધીમે કાલયવનને પોતાની પાછળ પાછળ વળી ઉભા રહી જાય, વળી પાછા દોડાવે, વળી એકદમ દોડ કરે, વળી ઓલો થાકી જાય તો ઉભા રહી જાય. એમ કરતા કરતા એ ગુફા સુધી લાવ્યા. મુચકંદ મહારાજ જ્યાં સુતા છે, ધીમે રહીને કૃષ્ણ ભગવાન ગુફામાં ગયા. કાલયવન બરાડો પડ્યો. અરે ઓ કાયર, वहां छिप जाता है, मैं तेरे नहीं छोड़ू, मैं तुझे नहीं छोड़ू. કૃષ્ણ આજ તારો કાળ છે. આવો બકવાસ કરતો કરતો કાળયવન આવ્યો અને ગુફામાં પ્રવેશો. ભગવાને પોતાની પીળી પીતાંબરી હતી, મુચકંદ મહારાજને હળવેકથી ઓઢાડી દીધી અને પોતે પાછળ છુપાઈ ગયા. કાળયવન તો ધસમસતો, અરે કાયર ઇધર સો ગયા હૈ એમ કરીને એ પીતાંબરીને ખેંચી છે. અને મુચકંદ મહારાજ જાગ્યા છે. જાગ્યા એટલે હળવેકથી એની આંખોમાંથી એવા અંગારા છૂટ્યા અને કાલયવન ભસ્મ થઈ ગયો. ભગવાન ધીમેથી બહાર આવ્યા. બહાર આવ્યા એટલે કૃષ્ણ ભગવાનને જોયા. મુચકંદ મહારાજ મેં પગે લાગીને પ્રાર્થના કરવા, અરે ભગવાન તમે આ તો કે ઇતિહાસ હતો ને એ આજ પૂરો થયો, તમારી ઈચ્છા હોય તે કહો. મુચકંદ મહારાજ કે હવે તો પ્રભુ આપના ચરણમાં કાયમ પ્રીત રહે અને આપનું ભજન કરતો રહો. આવું કોઈ સ્થળ, એ સ્થળ ઉપર હું નિશ્ચિતપણે આપના ચરણોમાં પ્રીતિ રાખીને રહું.
ભલે મહારાજ. મુચકંદ મહારાજ ગુફામાંથી બહાર નીકળ્યા એટલે તરત જ આમ નજર કરી તો જોવા માંડ્યા, ઓહો, આ બધા ઝાડવા નાના નાના કેમ છે, આ ગાયો ભેંસો બધા નાના નાના કેમ છે, આ મનુષ્યો પણ નાના નાના કેમ છે. કળિયુગ આવ્યો, આટલી હદે આવ્યો. એને ખબર પડી કે આ બધા નાના નાના તપ કરવા નીકળ્યા મુચકંદ મહારાજ. આ બાજુ ભગવાન આવી અને બળરામજી મોટા ભાઈ ને કહે છે, આટલા માટે મારે રણછોડ બનવો તો મોટા ભાઈ મને માફ કરજો. પણ એ વખતની કાલિયવન મર્યો, પણ કાલિયવન ની સેના રહી ગઈ. એ સેના માટે ભગવાન અજમલજી મહારાજ ને સમુદ્રમાં બોલાવ્યા છે, સોનાની દ્વારકામાં બોલાવ્યા છે, અને આજ બીજું પુષ્પ આપી અને એને સંતુષ્ટ કરે છે કે 1461 ની સાલમાં આવીશ, અધર્મનો નાશ કરી અને ધર્મનો જય જયકાર કરીશ. હવે અધર્મ ને ધર્મમાં ગેરસમજ ન કરવી. ક્યારેક દેવતાઓના દીકરા હોય એમાં ક્યાંક અસુર આવે, ક્યાંક અસુરોના દીકરામાં ક્યાંક દેવ આવે. આનું શું? તમે અસુરોનો નાશ કરવા માંગો છો. ભગવાન રામજીએ કીધું પૃથ્વીને રાક્ષસ વિનાની કરીશ, પણ પછી તો વિભીષણ જ આવ્યા, રાવણનો ભાઈ આવ્યો. ઘોષણા થઈ ગઈ પૃથ્વીને રાક્ષસ વિનાની કરીશ. વિભીષણ નું શું કરવું? પછી વિભીષણને સાધુ બનાવ્યો, સાધુ ચરિત બનાવ્યો અને લંકાની ગાદી વિભીષણને આપી. એવી રીતે ક્યાંક દેવતાઓના દીકરામાં અસુર નીકળે, અસુરોના દીકરામાં ક્યાંક દેવ નીકળે. આ વચ્ચે જે સમાજ છે એનું શું કરવું? એટલે ભગવાન આ દ્રવ્ય લીલા નંદ મહારાજને વચન આપી, અજમલજી મહારાજને વચન આપી, વચને બંધાય અને એક અદભુત લીલા કરવા માટે ઐશ્વર્ય પણ એવું ઐશ્વર્ય તમે જુઓ તો તમને નવાઈ લાગે. જ્યાં જરૂર પડી ત્યાં રામનું રૂપ બતાવ્યું, જ્યાં જરૂર પડી ત્યાં કૃષ્ણનું રૂપ બતાવ્યું, જ્યાં જરૂર પડી ત્યાં શિવનું રૂપ બતાવ્યું, જ્યાં જરૂર પડી ત્યાં હનુમાનનું રૂપ બતાવ્યું, જ્યાં જરૂર પડી ત્યાં દેવી દેવતાઓના રૂપ બતાવ્યા, જ્યાં જરૂર પડી જેને જેવી જરૂર પડી તેને તેવા રૂપે એનામાં ઐશ્વર્ય પ્રગટ કર્યું અને આસુરોનો નાશ કર્યો. આવી અદભુત લીલાના સ્વામી ભગવાન દ્વારકાધીશ રણછોડ બન્યા. એટલા માટે કે આવડી મોટી સેના પાસે યાદવોનો નાશ કેમ કરાવો, અને યાદવોને દ્વારકા લઈ દ્વારકાધીશ યાદવાસ્થલી કરીને અજમલજી મહારાજના બોલે બંધાય અને પ્રભુ આવ્યા છે. માતાઓ, સજનો, તમને માઇક આપે ને કઈ વાંધો નહીં, ઘરની વાતો છે ને, ઘરની વાતો ઘેર થાય ને. તો અજમલજી મહારાજ ને સપનું છે ને માતાઓ, સજનો, સપનું સેકન્ડમાં હોય. સેકન્ડનું સપનું તમને 50-100 વર્ષનો અનુભવ કરાવે. સેકન્ડમાં સપનું પૂરું થઈ જાય અને તમને અનુભવ કરાવે કેવડો મોટો. એમ અજમલજી મહારાજ ભગવાન હૃદય લગાડ્યા અને આ બધી વસ્તુઓ આપી અને અજમલજીને હળવેકથી પાછા દ્વારકાના દરિયા કિનારે રેતીમાં પોગાડી દીધા. ઓલા સંઘવાસીઓ બધા જોઈને રાજી થયા. મહારાજ તમે ક્યાં ગયા હતા? આવી ઉતાવળ કરાય નહીં મહારાજ, એવું બધું બોલતા હતા. પણ અજમલજી મહારાજ તો મંદિરમાં આવ્યા, દ્વારકાધીશના ચરણોમાં ચરણ ધૂલી મસ્તકે ચડાવી અને એવો હૃદયમાં ભાવ ભર્યો, જે ધન લાવ્યા છે બધું ધન ઉચિત માર્ગે ધ્વજા ચડાવી, 84 કરી, ચારે બાજુ અસહાયોને મદદ કરી, ગાયોને ચારા, પંખીઓને ચડ, બધું ધન પરમાર્થમાં વાપરી નાખ્યું. અજમલજી મહારાજનો સંઘ ત્યાંથી પ્રસ્થાન કરી અને પોકરણ આવ્યો. નગરવાસીઓએ એનું સ્વાગત કર્યું. બાલીનાથ બાપજીને બિરાજિત કર્યા, વિધિવત એની પૂજા કરી. અથઈથી બનેલી બધી ઘટના બાલીનાથ બાપાના ચરણોમાં બેસી અજમલજી મહારાજે કઈ બતાવી કે ગુરુદેવ આવું થયું, આવું થયું. અને જો ગુરુદેવ આ પુષ્પ મને આપ્યા છે, એક પુષ્પ પારણામાં પધરાવવાનું, એની પૂજા કરી
અને સંયમ અને નિયમથી રહેવાનું. ગુરુદેવ આપ જેમ આજ્ઞા કરો તેમ હું રહીશ. આ બીજું પુષ્પ, એ પાલનામાં પુત્ર, એ પુત્રના પાલના સાથેના પાલનામાં બીજું પુષ્પ ધરવાનું કીધું છે. દેવ સેવામાં પુષ્પ મૂક્યા છે. બાલીનાથ બાપાએ વિધિવત પૂજા કરાવી, પુષ્પને પારણામાં રાખ્યું અને મિનળદે માતા અજમલજી મહારાજ સંયમ નિયમથી ભગવાનને યાદ કરે છે. દ્વારિકાધીશને સતત યાદ કરે છે, પ્રભુ પ્રભુ પ્રભુ. ગુરુ આજ્ઞાથી, ભગવાન શિવની આજ્ઞાથી, ભગવાન દ્વારકાધીશની આજ્ઞાથી સમય જતા મિનળદે માતાએ 10મે માસે એક પુત્રનો જન્મ આપ્યો છે. પૂરા નગરમાં લોકો આનંદથી નાચી ઉઠ્યા છે. અમારા મહારાજને ત્યાં કુલદીપ રાજની ગાદીનો વારસદાર પુત્ર જન્મ થયો છે. બધાઈ કરે છે. ચારે બાજુ લોકો આનંદિત થાય છે. અજમલજી મહારાજ પણ પોતાના હૃદયનો આનંદ અન્ય ભાવોથી વહેંચી રહ્યા છે. ઉદારતાથી ધનની ઘડીઓ બની છે. મંગળ વાજિત્રો વાગ્યા છે. લોકોના ટોળે ટોળા રાજકુમારના દર્શન કરવા આવે છે. નામ જાત સંસ્કાર કર્યો છે. પુત્રનું નામ વિરમદેવ રાખ્યું છે. પરંતુ અજમલજી મહારાજને હૃદયમાં હજી સંવેદના એવા ભાવો થયા કરે છે, વિરહી ભાવો. ગુરુદેવ ગુરુદેવ ભગવાન ક્યારે પધારશે? ભગવાન ક્યારે પધારશે? 1461ની સાલમાં મહાસુદ પાંચમ વસંત પંચમીના ફૂલમાં સુગંધ રૂપે પ્રગટ થાય આવું વચન આપ્યું છે. છતાં અજમલજી મહારાજ, ગુરુદેવ ભગવાન ક્યારે પધારશે? સમયના વહેણ ચાલ્યા જાય છે. વિરમદેવજી મહારાજના પ્રાગટ્ય પછી 2.5 વર્ષનો ગાળો ગયો છે. 1461ની સાલ આવી છે. અજમલજી અકળાઈ ગયા છે. ગુરુ આજ્ઞાથી અજમલજી મહારાજને ગુરુદેવે આજ્ઞા કરી, મહારાજ એક પુત્ર કામેષ્ટી યજ્ઞ કરીએ, અરે એક મહાવિષ્ણુ યજ્ઞ કરીએ. પુત્ર કામેષ્ટી તો સફળ થયા, પરંતુ મહાવિષ્ણુ યજ્ઞ કરીએ. યજ્ઞનો ધુવાળો આકાશમાં જશે. આકાશમાં આ ધુવાળો દેવતાઓને મળશે અને દેવતાઓ બધા ભેળા થઈ આપણી વેદના ભગવાનને યાદ કરાવશે. પ્રસન્નતાના ભાવો દેવતાઓ લેશે. મહાવિષ્ણુ યજ્ઞ કરવાની સૂચના ગુરુદેવે આપી, આજ્ઞા ગુરુદેવે આપી. અજમલજી મહારાજે યજ્ઞની પૂર્વ તૈયારીઓની સૂચનાઓ આપી. ચારે બાજુ યજ્ઞની તૈયારીઓના બધા જુદા જુદા વિભાગમાં લાગેલા કાર્યકરો બધું કાર્ય કરવા માંડ્યા. પવિત્ર, સુગ્ન, વિદ્વાન, શાસ્ત્રના નિષ્ણાત, અનુભવી એવા આચાર્યો આવ્યા, ભૂદેવો આવ્યા. યજ્ઞશાળા તૈયાર થઈ. સરસ મજાના મિષ્ટ પદાર્થો રસોડામાં રંધાઈ રહ્યા છે. મધુરા વાજિંત્રો વાગે છે. લોકો નગરને, પોતપોતાના આંગણાઓને, પોતપોતાના ઘરોને શણગારી રહ્યા છે. અને આવી એક સૂક્ષ્મ સુંદર પ્રસન્નતાની પળો વચ્ચે યજ્ઞના ધુવાળાએ આકાશમાં દેવતાઓને સંદેશા પહોંચાડ્યા. દેવતાઓએ ભગવાનને સંદેશા પહોંચાડ્યા. ભગવાન પ્રસન્નતા લઈને 1461ની સાલમાં પુષ્પમાં સુગંધ રૂપે બતાવ્યા. સુગંધ, એવી સુગંધ નીકળી છે એ ફૂલમાંથી કે લોકોની મનોવૃત્તિઓ ફરવા માંડે. મનોવૃત્તિ, લોકોની મનોવૃત્તિ. વેર અને ઝેર વાળા હતા એ બધા એકબીજા સાથે આદર અને પ્રેમ કરવા માંડ્યા. આવો આવો કરવા માંડ્યા. દેશો દેશો હૃદય લગાડવા માંડ્યા. તિરસ્કાર કરતા એ બધા સ્વીકાર કરવા માંડ્યા.
મરુભૂમિ જ્યાં ઘાસ ઉગવાની મનાઈ હતી, આવી રેતાળ મરુભૂમિમાં હરિયાળી વનસ્પતિઓ ઉગવા માંડી. ચારે બાજુથી પ્રસન્નતાના 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 વાયરા લહેરાવા માંડ્યા. આવી સૂક્ષ્મ પળોમાં ભગવાન અવતારની લીલામાં ફૂલમાંથી સુગંધ રૂપે પ્રગટ થાય છે. સુગંધ રૂપે ફૂલમાંથી પૂર્વ ભૂમિકા છે ભગવાનને પધારવાની. આ બાજુ વાતાવરણ કેવું છે? મારવાડ પ્રદેશમાં એક ભૈરુસિંહ નામનો નાનકડો બિરાજદાર છે. આ ભૈરુસિંહને પોતાની દીકરી આ તુવર વંશમાં આપવી છે. તુવર વંશ વાળા ના પાડે છે કે તું અમારી બરોબરીમાં નથી, એટલે અમારે આવો વ્યવહાર કે સંબંધ કઈ જોડવો નથી. એટલે ભૈરુસિંહને રીસ ચડી ગયો. એમ કાલ સવારે તંબુરા વગાડતા હતા ને એટલી વારમાં હું તમારી બરોબરીમાં નથી, એમ 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 હવે હું જોઈ લઉં છું કે કોણ કોની બરોબરીમાં નથી. આવો રોષ અને આવી વેર વૃત્તિ ભૈરુએ તૈયાર કરી. ભૈરુ એક મેલી વિદ્યા વાળા પાસે ગયો, મેલા મંત્ર શીખવા માંડ્યો. અને એવા મેલા મંત્ર શીખવા માંડ્યો કે ભૈરુ મેલા મંત્ર શીખી ગયો તો એના તો ચેલા ને ચેલીઓ લગભગ 70,000 જેટલા ચેલા ચેલીઓ, એમાં 20,000 તો બાયું મેલા મંત્ર શીખવામાં. આવડો મોટો કાફલો ભેગો કર્યો ભૈરુએ અને બધાને કીધું. પોખરણની ચારે બાજુ મોટા મોટા 4 મઠ બનાવ્યા. એક એક મઠમાં 15,000-20,000 આ બધા મેલી વિદ્યા વાળાઓને રહેવાની સગવડતાઓ. એ બધા કેવા મેલી વિદ્યા વાળા કપડા પહેરે નહીં, આ મોઢા પર લાલ ને આ સફેદ ને કાળા મોઢા એવા ચિત્ર બનાવે. મોઢાના બાળકોના હાથના કમરપટ્ટા બનાવે, એની ખોપરીઓની માળા બનાવે અને એ રુધિર પે મદિરા પે એવા અટહાસ્ય કરે. આવડો મોટો એક રાક્ષસી સમાજ ભૈરોએ ઉભો કર્યો. શું કામ? કે તુવર વંશનું એક બાળક જીવતું ન રહેવા દો. તુવર વંશનું બાળક જીવતું. કંસને જેમ ભય લાગ્યો કૃષ્ણનો અને પૂતનાને મોકલ્યા કે ગોકુળના કોઈ ઘોડિયામાં બાળક જીવતું ન રહેવા દે. કૃષ્ણ ન કેમ મળે? ગોકુળના પાલનામાં બાળકને મારી નાખ. એવી રીતે ચારે દિશાના મઠોમાં બધાને સંદેશાઓ હતા કે જ્યાં દેખો ત્યાં તુવર વંશનું બાળક ઉપાડી લો, એનો બલિ ચડાવી દો. તુવર વંશનો કોઈ વંશ આગળ નથી વધવાનો. આવી વેરવૃત્તિ, આ વેરવૃત્તિ વચ્ચે ભગવાનને અવતાર લેવાનો છે. એટલે પેલા ફૂલમાંથી સુગંધ ફેલાવે.